નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ શું 92,000ની આજુબાજુ થશે સોનું? તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ જોવા મળી રહ્યા છે। તો શેના કારણે સોનાની કિંમતોની અંદર વધારો થઈ રહ્યો છે જેની વાત કરીએ તો જેના વિશેના 7 મુખ્ય કારણો છે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આગળ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ખાસ કરીને વાત કરીએ તો તમે સોનાની ખરીદી કરવા માટેનો વિચાર કરી રહ્યા છો તો સોનું હવે સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો MCX પર સોનાના ભાવ જે છે એ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે અને 10 ગ્રામ સોનાનો ભાવ જે છે એ 87,866 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે। તો આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો અત્યારે ડોલરની નજીક વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં $3,000ની નજીક પહોંચી ગયો છે સોનાનો ભાવ। જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો પણ 1,03,000ની સપાટીએ પહોંચતી જોવા મળી રહી છે। તો આજના મુખ્ય તાજા સમાચારની વાત કરીએ તો સૌપ્રથમ આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનું દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે જેના 7 કારણોની વાત કરીએ તેની પહેલા મિત્રો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કારણ કે આપણે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાની પસંદગી કરતા હોઈએ છીએ અને 24 કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ। તો ઘણા બધા મિત્રો જે છે એ 24 કેરેટ સોનું ખરીદી કરી અને રોકાણ કરતા હોય છે પરંતુ ઘણા બધા મિત્રો સોનું મોંઘું થવાના કારણે 18 કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે। તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે દાગીના બનાવવા માટે 18 કેરેટ 23 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી લઈએ કારણ કે 22 કેરેટ સોનું સદંતર મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું છેલ્લા 1 વર્ષમાં વૈશ્વિક અને આર્થિક અસ્થિરતા વચ્ચે અત્યારે મહત્વનું કેન્દ્ર બની ગયું છે અને દિવસે ને દિવસે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો મિત્રો સોનું તો મુખ્યત્વે વધતું જોવા મળી રહ્યું છે જેના 7 કારણોની વાત કરીએ તેની પહેલા મિત્રો આજની વાત કરીએ તો આજે સોનાની કિંમતોની અંદર કોઈ પણ વધઘટ જોવા નથી મળી રહી। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું હવે ક્યારે સસ્તું થશે એક જ સવાલ આવી રહ્યો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની અંદર આજે ગુજરાતના શહેરોની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 8,220 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 82,200માં, જ્યારે 100 ગ્રામ 8,22,000માં। તો મિત્રો તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું પણ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ એ પણ અત્યારે ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,967 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 89,670માં, જ્યારે 100 ગ્રામ 8,96,700માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ અત્યારે ખૂબ જ મહત્વની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે। જી હા મિત્રો ચાંદી જે છે એ 1 લાખને પાર થઈ ગઈ છે જેની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં ચાંદીની કિંમતોમાં પણ કોઈ પણ વધઘટ જોવા નથી મળી રહી। તો જેની અંદર આજે ચાંદીના ભાવમાં આજે 1 ગ્રામ ચાંદી 103માં, જ્યારે 10 ગ્રામ 1,030માં, 100 ગ્રામ 10,300માં અને 1 કિલો ચાંદી જે છે 1,03,000માં જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદી આવનારા દિવસોની અંદર મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર વધારાના મુખ્ય 7 કારણોની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પહેલું કારણ વેપાર યુદ્ધ અને ટેરિફિક અનિશ્ચિતતા જેની વાત કરીએ તો મિત્રો જેમાં યુરોપિયન વાઇન પર ટ્રમ્પની 200% ટેરિફિક ધમકી અને ચીન પર નવા ટેરિફિક આર્થિક અસ્થિરતામાં વધારો થયો છે જે મુખ્ય પહેલું કારણ છે। બીજા કારણની વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી તો કેન્દ્રીય બેંકોએ 2024માં તેના સોનાના અત્યારે હોલ્ડિંગમાં વધારો કર્યો છે અને 2025માં પણ તે ચાલુ રાખે તેવી શક્યતા
શક્યતાઓ જોવા મળી રહી છે. ત્રીજા કારણની વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના વ્યાજદરમાં અત્યારે ઘટાડો. તો 2025માં વ્યાજદરમાં ઓછામાં ઓછા 3 વખત ઘટાડો થવાની ધારણા છે, જેનાથી સોનું જે છે એ અત્યારે આકર્ષણ વધારી રહ્યું છે. કારણ નંબર 4ની વાત કરીએ તો મિત્રો નબળો યુએસ ડોલર કે ડોલર ઇન્ડેક્સમાં 104 થી નીચે આવી ગયો છે અને 10 વર્ષની ટ્રેજની વાત કરીએ તો અત્યારે ઘટીને 4.27% થઈ ગઈ છે, જેના કારણે સોનું એક આકર્ષણનો વિકલ્પ બનતું જોવા મળી રહ્યું છે. કારણ નંબર 5ની વાત કરીએ તો ભૂરાજકીય જોખમો કે રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકી ચીન વેપાર વિવાદના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. કારણ નંબર 6ની વાત કરીએ તો ફુગાવાનું દબાણ. જી હા મિત્રો, વાત કરીએ તો જેમાં યુએસ સીપીઆઈ ઘટીને 2.8% થઈ ગયું છે, પરંતુ ટેરિફિક અને નાણાકીય હળવાશ ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળી શકે છે. કારણ નંબર 7ની વાત કરીએ તો સૌથી મોટું કારણ નંબર 7 કે મિત્રો શેર બજારમાં અસ્થિરતા. જી હા મિત્રો, વાત કરીએ તો જેમાં નિફ્ટી, ડાઉન જોન્સ અને એનપીએ 500 અને નાસ્કેમાં ઘટાડાથી સોનાની માંગમાં વધારો થયો છે. તો મિત્રો આ પરિબળો શું સોનાના ભાવમાં સુધારો લાવશે કે નહીં? આગામી સમયની વાત કરીએ તો કેટલાક પરિબળો સોનાના ભાવમાં સુધારો લાવી શકે છે, જેમાં પહેલું પરિબળ છે કે વેપાર યુદ્ધનો ઉકેલ છે, જેમાં અમેરિકા અને ચીન વચ્ચેના કારણથી સોનાની માંગ ઘટી શકે છે. બીજું પરિબળ છે યુએસ ડોલરમાં અત્યારે મજબૂતાઈ જોવા મળે તો પણ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, જેમાં ડોલર ઇન્ડેક્સ 105 થી ઉપર અને ટ્રેઝરિયા યીલ્ડની વાત કરીએ તો મિત્રો 4.5% થી ઉપર હોવાથી સોના પર દબાણ વધી શકે છે. અને ત્રીજું પરિબળ છે ફેડ દ્વારા વ્યાજદર ઘટાડામાં લંબવિત કરવામાં આવે અથવા તો જો ફુગાવો ચાલુ રહેશે તો પણ ફેડ દર ઊંચા રાખી શકે છે, જેનાથી સોનાનું આકર્ષણ જે છે એ આવનારા દિવસોની અંદર ઘટી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો હાલ અત્યારે ચીનની બેંકોએ સોનાની ખરીદી શરૂ કરી દીધી છે, જેના કારણે સોનાની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ઘણા બધા મિત્રોને કહી દઈએ કે એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે, જે સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે, જેના કારણે સોનાના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે. અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ, કારણ કે સોનાના ભાવ જે છે દિવસે ને દિવસે વધી રહ્યા છે, કારણ કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે. તો સોનું ક્યારે સસ્તું થશે? તો મિત્રો હાલ દેશના તમામ શહેરોની વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ કેવી રીતે બદલાતા રહેતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પર થાય છે. અને આજકાલની વાત કરીએ તો દરેક દેશની સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ સ્ટેજ નથી. જ્યારે પણ આવું થાય ત્યારે સોનાના ભાવમાં ઝડપથી અસ્થિરતા આવે છે અને ટૂંક જ સમયમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં હજુ પણ વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે વેપાર યુદ્ધની અંદર ઘટાડો કરવામાં આવે એટલે કે વાત કરીએ તો મિત્રો જે આ યુદ્ધ ચાલી રહ્યું છે જેની અંદર અત્યારે ઘટાડો કરવામાં આવે તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. કારણ કે વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે. કાંઈક આપણને કહી દઈએ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે સીધો સંબંધ ધરાવતો હોય છે. તો આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થઈ શકે છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રશિયા, હમાસ, ઇઝરાયલ વચ્ચે આ યુદ્ધ ચાલી રહ્યા છે. એ ઘર્ષણની અંદર કોઈ પણ ઘટાડો કરવામાં આવે તો પણ સોનાની કિંમતો સસ્તી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ હાલ સોનું ખરીદવું એ મિત્રો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, કારણ કે સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. તો મિત્રો સોનાનો ભાવ તો આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે અને આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાના ભાવને ટેકો મળતો હોય છે અને સોનું જે છે એ ઉચ્ચ સપાટીએ જવા માટે સફળ થતું જોવા મળતું હોય છે. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું.